નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી જવાના પગલામાં કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને માનવ આયોગનું તેડું। 23મી ડિસેમ્બરે તમામ પુરાવા સાથે હાજર થવા ફરમાન। ભરૂચના ડુંગળી વિસ્તારમાં પાલિકાની પાણીની ટાંકી ઉપર જોખમી રીતે કલર કામ કરતા કામદારો વિડીયોમાં કેદ। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ। ભરૂચમાં સામાન્ય દાળના ઓપરેશનમાં મહિલાનું મોત થતા મામલો પોલીસ મથકે। મૃતદેહનું પેનલ પીએમ કરવા માટે સુરત લઈ જવાયું। અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે 8 પર ગટરનું પાણી મુખ્ય માર્ગ ઉપર આવતા લોકોના વાહનો સ્લીપ થતા રોડ પર પટકાયા। અનેક ટુ વ્હીલર વાહન ચાલકો ટપોટપ પટકાવા લાગતા અનેક ઈજાગ્રસ્ત। ભરૂચના ડુંગળી વિસ્તારમાં પાલિકાની પાણીની ટાંકી ઉપર જોખમી રીતે કામદારો કલર કરતા વિડીયોમાં વાયરલ થયા હતા। પેલો બેલ્ટ વગર લટકીને હે એને કઈ થઈ ગયું તો મળી જવાનું એવું કોણ તો જિમ્મેદારી કોની? તમે કોન્ટ્રાક્ટર છો? ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગળી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારો જીવના જોખમમાં મુકાઈને પણ કામ કરતા હોવાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। જીવના જોખમે ટાંકીને કલર કામ કરતા હોવાના કામદારોના વિડીયો સામે આવી ગયા છે। સેફટી વિશે પૂછતા સુપરવાઇઝરે પણ કહ્યું હતું કામદારો મરતા હોય તો મરે, આવા નફ્ફટ સુપરવાઇઝર સામે પણ લોકોમાં ફિટકાર વરસી ગઈ છે। પેટીયું રડવા મજબૂર કામદાર પાસે જીવના જોખમે કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ ગયો છે। ભરૂચમાં સામાન્ય દાળના ઓપરેશનમાં મહિલાનું મોત થતા મામલો પોલીસ મથકે પહોંચતા મૃતદેહનું પેનલ પીએમ કરાઈ રહ્યું છે। ભરૂચના આરકે કાસ્ટા નજીક એક હોસ્પિટલમાં ડોક્ટર વિહાંગ સુખડિયાએ ત્યાં ભરૂચના બરેલીખો વિસ્તારના 40 વર્ષીય દર્દી નસીમબેન ઇરફાન પટેલ કે જેને દાઢમાં સામાન્ય દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા। પૈસાનો અભાવ હોય બીજા દિવસે લઈને આવીશું તેમ કહી દર્દીને બીજા દિવસે હોસ્પિટલમાં લાવતા તેના જરૂરી રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ હોસ્પિટલના ડોક્ટર વિહાન સુખડિયાએ મહિલા દર્દીનું દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ સાથે મહિલા દર્દીની અચાનક તબિયત લથડી જતા ઓપરેશન કરનાર ડોક્ટર વિહાંગ સુખડિયા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેના પરિવારને કહ્યું હતું કે તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં લઈ જવા પડશે, જેના કારણે દર્દીને 1 કિલોમીટર દૂર એમજી રોડ ઉપર આવેલી હાર્ટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દર્દીને સારવાર મળે તે પહેલાં જ વેન્ટિલેટર ઉપર મૂક્યા બાદ ગણતરીની મિનિટમાં જ મહિલા દર્દીએ જીવ ગુમાવી દેતા મહિલા દર્દીના પરિવારજનો લાલઘૂમ બન્યા હતા। તાત્કાલિક પોલીસ મથકે પહોંચી જઈ ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી। મહિલા દર્દીનું મોત થઈ જતા તેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત કરી હતી। ગંભીર સમસ્યા હોવાના કારણે પેનલ પીએમ અર્થે સુરત મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી। આ સમગ્ર પ્રકરણમાં ઓપરેશન કરનાર ડોક્ટર વિહાંગ સુખડિયાની લાપરવાહી હોવાના આક્ષેપ સામે મહિલા દર્દીના મોત મામલે ડોક્ટરે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે મારે આ બાબતે કશું કહેવું નથી, હું બહાર છું અને મારે આ બાબતે કંઈ જ કહેવાનું રહેતું નથી। પોલીસ જે કાર્યવાહી કરશે તે મંજૂર છે તેમ કહી ડોક્ટરે મીડિયાથી દૂર રહેવાના પ્રયાસો કર્યા હતા। જોકે સમગ્ર પ્રકરણમાં એમજી રોડ ઉપરની એક હોસ્પિટલમાં દર્દીને લઈ જવામાં આવ્યા તે બાબતે સ્થાનિક ડોક્ટરની પણ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે જે દર્દી છે તેનું દાઢનું ઇન્ફેક્શન હાર્ટ સુધી પહોંચી ગયું હતું અને તે હાર્ટના તબીબ કે ડોક્ટર હોસ્પિટલમાં જ સારવાર થઈ શકે તેવું હોવાનું પણ કહ્યું હતું, પરંતુ એક મહિલાનું મોત થતાં હાલ તો પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સવાલ એ પણ છે કે દાઢના ઓપરેશન બાદ મહિલા દર્દીને દાઢનું ઇન્ફેક્શન હાર્ટ અને શરીરમાં પ્રસરી ગયું ત્યાં સુધી ઓપરેશન કરનાર ડોક્ટર શું ઊંઘતા રહ્યા હતા તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે। અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે 8 ઉપર ગટરનું પાણી મુખ્ય માર્ગો ઉપર આવતા ટુ વ્હીલ વાહન ચાલકો ટપટપ પટકાવા લાગ્યા હતા। ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 8 ઉપર બાપુનગર નજીક ઉભરાતી ગટરોના ગંદા પાણી રોડ ઉપર આવી ગયા હતા। ગટરના પાણીના કારણે રોડ પણ ચીકણા બની ગયા હતા અને જાહેર માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ટુ વ્હીલર વાહન ચાલકો રોડ લીપસણો બનતા બાઇકો ટુ વ્હીલરો લઈને સ્લીપ થતા રોડ ઉપર પટકાવવાનો સિલસિલો મોડી રાત સુધી ચાલ્યો હતો। રોડ ઉપર પટકાતા વાહન ચાલકોને સ્થાનિકોએ પણ વાહનો સાથે ઉઠાડી રોડની સાઈડ ઉપર લઈ જવાના પ્રયાસો કર્યા હતા, જેમાં ઘણા ટુ વ્હીલર વાહન ચાલકોને ઈજાઓ પણ
થયો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ઉપર 2 વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર પટકાતા હોવાના અહેવાલોના પગલે સ્થાનિકોએ ટેન્કર મારફતે રોડ ધોવા માટે ખાનગી ટેન્કર પાણી ભરીને મંગાવ્યું હતું અને રોડ ઉપર પાણીનો છંટકાવ કરી સમગ્ર માર્ગ ધોવામાં આવ્યો હતો. પરંતુ આ વિસ્તારમાં કાયમી ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે. મારું નામ યુસુફ સુગંધખા ગળસિયા, હું અહીંનો રહેવાસી છું. આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે. આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસીમાંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો, તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી. અત્યાર સુધી પ્રશાસન તરફથી બી કોઈ જાતનો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે. બરાબર. અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દથી જલ્દ આનો એક્શન લેવામાં આવે. ઘણા લોકોને 2 ઈજા થાય છે, આના લીધે બહુ લોકોને વાગ્યું કર્યું છે. અત્યાર સુધી કોઈ કઈક એક્શન લીધું નથી. આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે. ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ભેજાબાજોને ઝડપી પાડવાનું યથાવત રહ્યું છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતા તબીબ બશીર અહેમદ મનમનને ફોન ઉપર અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ અધિકારી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી તેમને ધમકાવ્યા હતા. જે બાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરી તેમના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ₹14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. જે મામલામાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણ ખાતે રહેતા પાર્થ પંચાલને ઝડપી પાડ્યો હતો. તેણે તેનું એકાઉન્ટ એક ટ્રાન્ઝેક્શનના 20,000 લેખે ભાડે આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ગુનામાં ભરૂચની સાયબર ટીમે અન્ય દિશામાં તપાસ પણ કરતા ₹5 લાખ મહારાષ્ટ્રના ઈસમ હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહિમ નામના શખ્સના ખાતામાં પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે મુંબઈના વસઈ જઈને ઝડપી પાડ્યો હતો, જેને ટીમે ભરૂચ લાવી વધુ તપાસ આરંભી છે. 4500 કિમી ચાલીને આવતા એક ડિલિવરી બોયનું ભરૂચમાં સ્વાગત કરાયું હતું. રાજસ્થાનના સિક્કર જિલ્લાથી 4500 કિમી ચાલીને આવતા એક ડિલિવરી બોય અભિષેક શર્મા 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે નીકળ્યા છે. ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પધાર્યા હતા. તેમનું સ્વાગતનું આયોજન પણ ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. અભિષેક શર્માના આ પદયાત્રાનો ઉદ્દેશ એ હતો કે લોકોને વધારામાં વધારે વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા આવે અને આજના યુવાઓ જે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીને પોતાનો ટાઈમ વ્યર્થ કરે છે, એમને પણ ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા જગાડવા માટે પણ અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા આપે છે. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ યાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. હાઈ ટેન્શન લાઇનની કામગીરીના પગલે દયાદ્રા તથા અન્ય ગામના ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા દયાદ્રા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો ભેગા મળી ભારે હોબાળો મચાવતો, જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદ્રા દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. જોકે ખેડૂતો જાન આપી દઈશું પણ જમીન નહીં આપીએ તેવી ચીમકી સાથે જીદે ચડ્યા હતા. સમગ્ર મામલો જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા કહ્યું હતું. સુગંધિતના મેળામાં નદીમાં ડૂબી જવાના પ્રકરણમાં કલેક્ટર અને ખાણ ખનીજને માનવ આયોગમાં 23મી ડિસેમ્બરે હાજર થવા ફરમાન કરાયું છે. નર્મદા નદીમાં ભૂમાફિયાઓના પાપે લોકો ડૂબીને મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ હવે માનવ જીવની કિંમત કોઈ રહી નથી તેમ સુકલત્રીજના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં 12/11/2024ના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારમાંથી વસંતભાઈ મિસ્ત્રી તથા 2 સગીર બાળકોમાં બિનિત મિસ્ત્રી અને દિશાન મિસ્ત્રીનાઓ નર્મદા નદીમાં વસંતભાઈ મિસ્ત્રીની પત્નીનું અવસાન થયું હોય તેમના પિંડદાનની વિધિ માટે ગયા હતા અને સામગ્રી નર્મદા નદીમાં પધરાવા જતાં જ વસંત મિસ્ત્રી સહિત 2 સગીર બાળકો મળી 3 લોકો ડૂબી પાણીમાં ગળકાવ થઈ જતા મોતને ભેટ્યા હતા. આ સમગ્ર ઘટનામાં જે સ્થળ ઉપર નર્મદા નદીમાં 3 લોકો ડૂબ્યા ત્યાં દરિયાઈ મોટી બાજ કે જેને નર્મદા નદીમાં ઉપયોગ ન કરી શકાય તેવી બાજ અને
સામગ્રીઓની નર્મદા નદીમાંથી રેતી ખનન ચાલી રહ્યું હતું. પોલીસની નજરની સામે ચાલતું હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા અને મૃતક પરિવારજનોએ પણ ભૂમાફિયાઓને પથ્થરો મારી ભગાડ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો, પરંતુ ભૂમાફિયાઓના પાપે માનવવધનો ગુનો બનતો હોવા છતાં પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતા આખરે માછીમાર સમાજના અગ્રણી અને ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી કમલેશ મઢીવાળાએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા સાથે માનવ આયોગમાં પિટિશન દાખલ કરી છે. સુકલજીની ઘટનામાં 3 માનવ જીવ હોમાઈ ગયા હોવાના પગલે માનવ અધિકાર પંચે પણ તાત્કાલિક વકીલ કમલેશ મઢીવાલાની પિટિશનને ધ્યાન ઉપર લઈ તાત્કાલિક ભરૂચ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગને તમામ પુરાવા સાથે 23/12/2024ના રોજ માનવ આયોગ કોર્ટ નંબર 1માં હાજર થવા ફરમાન કર્યું છે. સમગ્ર મામલે માનવવધનો ગુનો બનતો હોય ને જો માનવ આયોગમાં આ કેસ અને પુરાવાને ધ્યાને રાખવામાં આવે તો ભૂમાફિયાઓથી માંડી સ્થાનિકો સામે માનવવધનો ગુનો દાખલ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે 2 ગુના દાખલ થતા મોટા આંદોલનના એંધાણો વર્તાઈ રહ્યા છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય લોકોમાં નામના મેળવી રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના ઘટે તો સૌપ્રથમ તેઓ પહોંચી જતા હોય છે. આવી જ રીતે અંકલેશ્વરની એક કંપનીમાં પણ મૃતકના પરિવારને ન્યાય અપાવવાના હેતુથી ચૈતર વસાવા અને તેમના સમર્થકો આંદોલનના પગલે મૃતકના પરિવારને 30 લાખની સહાય ચૂકવ્યા બાદ સત્તા પક્ષના નેતાઓ નીચા પડ્યા હોય તે પ્રકારે ચૈતરને ઠેકાણે પાડવા 24 કલાકમાં જ 2 FIRઓ મેળાપીપળામાં દાખલ થયો હોય તેવા આક્ષેપ ચૈતર વસાવા કરી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય સામે 24 જ કલાકમાં 2 ફરિયાદ નોંધાતા સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો રાજપારડી પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ચૈતર વસાવા સામે ઝઘડિયા રાજપારડી પોલીસ મથકમાં 2 દિવસ અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખુદ પોલીસ મથકના PI ફરિયાદી બન્યા છે. ચૈતર વસાવા તેમના 70થી વધુ સમર્થકો સાથે કોઈપણ જાતની મંજૂરી વિના રાજપારડીથી પદયાત્રા કરી હોય અને ટ્રાફિક જામ ઊભો થાય તથા કાયદો વ્યવસ્થા જળવાઈ ન રહે તે પ્રકારની પદયાત્રા કરી હોય તેવા આક્ષેપવાળી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા જે તે સમયે આપી હતી. હવે વાત કરવામાં આવે તો અંકલેશ્વર GIDC પોલીસમાં પણ ચૈતર વસાવા સામે ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસ મથકના PSIએ ફરિયાદ નોંધી છે. તેમાં આક્ષેપ કરવામાં આવે છે કે અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારોના મોત થયા હતા અને તે વેળાએ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપનીના ગેટ ઉપર પહોંચી આંદોલન કરી મૃતકના પરિવારોને સહાય નહીં અપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી જીદ સાથે ચડ્યા હતા અને આખરે કંપની સત્તાધીશોએ મૃતકના પરિવારને 30 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી દીધી હતી અને સમગ્ર મામલો થાળે પણ પડી ગયો હતો. અને 3 દિવસ બાદ એટલે કે 62 કલાક પછી સત્તા પક્ષના ધારાસભ્ય અને સાંસદ સભ્ય કંપનીમાં ફોટો સેશન અર્થે ગયા હોય અને વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા ઉપર સત્તા પક્ષના નેતાઓની આબરૂ જાય તેવા મેસેજોથી સત્તા પક્ષે પણ ચૈતર વસાવાને ઠેકાણે પાડવા માટે પોલીસ સાથે મેળાપીપળા કર્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હોવાનું ચૈતર વસાવા કહી રહ્યા છે. આવનાર સમયમાં ચૈતર વસાવા ભરૂચ શહેર જિલ્લા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દેશી વિદેશી દારૂના અડ્ડા સહિત અન્ય જો ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં જઈને દરોડા પાડીને PI અને PSI સામે કાર્યવાહી કેવી રીતે થાય છે તે પગલાંના કાર્યવાહી કરનાર છે. જો કે અંકલેશ્વર GIDCના એક PSIની પોલીસ ચોકીની નજીકમાં જ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના વિડીયો પણ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં રજૂ કરવાની તૈયારી બતાવી હોવાની માહિતી મળી રહી છે. જે રીતે ભરૂચ જિલ્લામાં અમારી કામગીરી જોઈને ત્યાંના સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે અને પોલીસનો ઉપયોગ કરીને ખોટી FIR અમારા પર કરી રહ્યા છે, ત્યારે અમે નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારો અવાજ ક્યારે દબાશે નહીં, ચૈતર વસાવા ક્યારે ઝૂકશે નહીં. ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એ પરિવારોના ન્યાય માટે અમે ગેટ પર ઊભા હતા અને એ પરિવારોને યોગ્ય વળતર મળે એ અમારી માંગ હતી અને એ પરિવારોને અમારા પ્રયાસોથી પર વ્યક્તિએ 30 લાખ રૂપિયાનું વળતર એ કંપનીએ આપ્યું છે. ત્યારે 3 દિવસ બાદ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ શ્રી ત્યાં મુલાકાતે જાય છે, ફોટો સેશન કરે છે અને જે લોકોએ તેમનો ઉધડો લીધો એનાથી આ લોકો ભયભીત થઈને ત્યાં પોલીસ પર દબાણ લાવે છે અને પોલીસને પોતે અરજદાર બનાવીને રાજપાડીમાં જે ગોહિલ PI છે એને અરજદાર બનાવે છે અને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિયાળિયાને અરજદાર બનાવીને જે 24 કલાકની અંદર 2 FIR કરી છે. ત્યારે અમે એ લોકોને કહેવા માંગીએ છીએ કે અંકલેશ્વર પોલીસ સ્ટેશનની જે હદ છે એનાથી 100 મીટરમાં અંગ્લિશ દારૂના હડ્ડાઓ ચાલે છે, ત્યાં ક્યારે FIR કરવાના છો? ઝઘડિયા
રાત પાડી કે ભરૂચ એસપીને અમે કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારમાં દારૂના ઠેકાઓ પર જે પોલીસ અધિકારીઓ કાયમ પૂનમો ભરે છે, હપ્તા લેવા જાય છે, એમના વિડીયો મેં જાહેર કર્યા છે, તમને પણ આપ્યા છે. તમારામાં પાણી હોય તો એમના પર કાર્યવાહી કરો. અગર તમે કાર્યવાહી નહીં કરશો, આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સમેત અમે કોર્ટમાં પણ જઈશું અને એ અડ્ડાઓ પર અમે જનતા રેડ પણ કરીશું. ત્યારે પોલીસ અધિકારીઓ જે ખોટી એફઆઈઆરો કરી છે એમને પણ કેમ છું, તૈયાર રહેજો. આવનારા દિવસોમાં કોર્ટમાં અમે ઘસડી જઈશું. સાથે સાથે જે અધિકારીઓ આવા કૃત્યો કરે છે, તમારો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે, તમારો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો. એટલે જનતાના ન્યાય આપવા માટે અમે લડીએ છીએ. ત્યારે તમારે નિષ્પક્ષ તપાસ કરવાની જગ્યાએ, લાજવાની જગ્યાએ તમે ગાજી રહ્યા છો, એ અમે ક્યારે ચલાવવાના નથી. અને આ ચૈતર વસાવા છે, ક્યારે ઝૂકશે નહીં ને ક્યારે દબાશે નહીં. તમે અમને બોલાવો અંકલેશ્વર અને રાજપાડી પોલીસ સ્ટેશને, એ દિવસે અમારું આહવાન હશે અને હજારોની સંખ્યામાં તમારી જેલો અમે ભરી દઈશું, તમારી જેલો મોટી કરી દેજો. એટલા માટે ત્યાંના નેતાઓને પણ કહીએ છીએ, જે રીતના લોકસભામાં અમે લડ્યા છે અમારા દમ પર, તમારો પૈસો, પાવર, તમારી સરકાર, તમારી વહીવટી તંત્ર, તમારું પોલીસ સામે અમે લડ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ એનાથી વધારે તાકાતથી અમે ભરૂચ નર્મદામાં લડવાના છે. તમારામાં પાણી હોય તો ચૈતર વસાવાને રોકી જોજો. ચૈતર વસાવા આવનારા દિવસોમાં આવી રહ્યા છે અને આ વિસ્તારોમાં તાલુકા, જિલ્લા પંચાયતો હશે કે નગરપાલિકાઓ હશે, તમારા સુપડા સાફ અમે કરી દેવાના છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી જવાના પ્રકરણમાં કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને માનવ આયોગનું તેડું. 23મી ડિસેમ્બરે તમામ પુરાવા સાથે હાજર થવા ફરમાન. ભરૂચના ડુંગળી વિસ્તારમાં પાલિકાની પાણીની ટાંકી ઉપર જોખમી રીતે કલર કામ કરતા કામદારો વિડીયોમાં કેદ. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. ભરૂચમાં સામાન્ય દાળના ઓપરેશનમાં મહિલાનું મોત થતા મામલો પોલીસ મથકે. મૃતદેહનું પેનલ પીએમ કરવા માટે સુરત લઈ જવાયું. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે 8 પર ગટરનું પાણી મુખ્ય માર્ગ ઉપર આવતા લોકોના વાહનો સ્લીપ થતા રોડ પર પટકાયા. અનેક ટુ વ્હીલર વાહન ચાલકો ટપોટપ પટકાવા લાગતા અનેક ઈજાગ્રસ્ત. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.